નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો તમે આઈટીઆઈની અંદર અભ્યાસ કરતા હો અને તમને આઈટીઆઈમાંથી જે સ્ટાઇપેન્ડ મળવાપત્ર થતું હોય, એટલે કે જે આઈટીઆઈ સ્ટાઇપેન્ડની જે સ્કોલરશિપ આવતી હોય એ તમને મળવાપત્ર થતી હોય, તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈશું કે આઈટીઆઈ સ્ટાઇપેન્ડનું ફોર્મ તમારે ડિજિટલ ગુજરાત ઉપર ભરવાનું થતું હોય તો કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. એકવાર આખો વિડીયો તમે જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તે આઈટીઆઈ સ્ટાઇપેન્ડનું ફોર્મ તમે ભરી શકશો અને ફોર્મ ભરો તો તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે. હવે જે ડિજિટલ ગુજરાત ઉપર પીએમએસએસવીની જે સ્કોલરશિપ આવે છે એ અલગ પ્રોસેસ હોય છે અને આઈટીઆઈ સ્ટાઇપેન્ડ છે એ પણ અલગ હોય છે. તમે બેમાંથી કોઈ પણ એક જ તે ભરી શકો છો, બંને તમારે ભરવાની નહીં થાય. જો તમે આઈટીઆઈની અંદર અભ્યાસ કરતા હો તો તમારે એકવાર તમારી આઈટીઆઈમાં કન્ફર્મ કરી લેવાનું. જો તમને એમ કહે કે તમારે આઈટીઆઈ સ્ટાઇપેન્ડનું ફોર્મ ભરવાનું છે તો તમારે આ ફોર્મ લાગુ પડશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી કે કઈ રીતે ફોર્મ ભરવું. તો સૌપ્રથમ તમારા ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ સિટીઝન લોગિનનો જે ઓપ્શન છે એની અંદર આવશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. જો તમારું આની અંદર એકાઉન્ટ હોવો જોઈએ. જો આની અંદર એકાઉન્ટ ન હોય તો તમે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારું એકાઉન્ટ બનાવી શકો છો. એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે અને લિંક જોઈએ ત્યારે આઈ બટન ઉપર બતાવતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. હજી એકવાર તમારું એકાઉન્ટ બની જાય પછી લોગિન કરવા માટે સિલેક્ટની અંદર કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલો તો મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી જ્યારે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પાસવર્ડ રાખ્યો એ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી એન્ટર કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી આપણે આ જે સર્વિસનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એમાં બીજો ઓપ્શન આવશે સ્કોલરશિપ સર્વિસ, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આઈટીઆઈ સ્ટાઇપેન્ડનું ફોર્મ ભરવું હોય તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ. આ જે ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આ સિલેક્ટની અંદર 2025-26 સિલેક્ટ કરી લેવાનું અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ સ્ટાઇપેન્ડ ફોર આઈટીઆઈ ટ્રેનિંગનો ઓપ્શન છે એ ગ્રીન કલરનો તમને બતાવશે. તો આપણે આઈટીઆઈ સ્ટાઇપેન્ડનું ફોર્મ ભરવા માટે આ જે ઓપ્શન આપેલો છે સિલેક્ટ કરી લેવાનો. પછી નીચે કન્ટિન્યુ ટુ સર્વિસ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા ફોર્મ ખુલી જશે. હવે આપણે 4 સ્ટેપમાં અલગ અલગ ફોર્મ ભરવાનું થશે. એમાં પેલું છે રજિસ્ટ્રેશન ડિટેલ, પછી બેંક ડિટેલ, પછી એકેડમિક ડિટેલ અને અટેચમેન્ટ. તો આપણે એક પછી એક બધી ડિટેલ જોતા જઈએ કે કઈ રીતે આપણે માહિતી આની અંદર એન્ટર કરવાની. હવે આપણે આગળનું ફોર્મ ભરવાનું શરૂ કરવું એ પહેલાં તમે જો આપણે ચેનલમાં નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજાને પણ શેર કરજો. અને આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં આપણી ચેનલ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં તમે જોડાઈ શકો છો જેથી તમને આવનાર બધી અપડેટ સમયસર મળતી રહે. હવે આયા છે પ્રોફાઇલ ડિટેલ એટલે કે આપણી પર્સનલ બધી ડિટેલ. હવે જ્યારે આપણે રજિસ્ટ્રેશન કર્યું જ્યારે આપણે બધી માહિતી નાખેલી છે ઓટોમેટિક આ બધી લખેલી આવી જશે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ. આપણે એ એકવાર તમારે વેરીફાઈ કરી લેવાનું. જો હજી કંઈ ભૂલ રહી ગઈ હોય તો આમાં તમે ચેન્જ કરી શકશો. પછી આ બીજો ઓપ્શન છે નેમ એઝ પર આધાર, એટલે કે આધાર કાર્ડમાં તમારું નામ જે રીતે લખેલું હોય સેમ તમારે આ એન્ટર કરી દેવાનું. ઘણા વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અને માર્કશીટમાં અલગ અલગ નામ હોય છે તો ઉપર આપણે જે નામ લખ્યું એ માર્કશીટ કે એલસીમાં જે લખ્યું એ પ્રમાણે લખેલું છે. જ્યારે આધાર કાર્ડમાં જો તમારું નામ અલગ હોય તો તમારે આ આખું એન્ટર કરી દેવાનું. અને આધાર કાર્ડ અને ઉપર નામ નાખેલું હોય એ બંને સેમ હોય તો એજ પર એબો ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ તમારું આખું નામ લખાયેલું આવી જશે. પછી આ તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની DDMMYY ફોર્મેટમાં. આ રીતે લખશો જે તમારી બર્થ ડેટ હોય એટલે આ રીતનું બ્લુ આ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે ઓટોમેટિક લખાઈ જશે. પછી જેન્ડર તમારું જે હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આધાર નંબર જે તમારો આધાર કાર્ડ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો કે વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દેવાની. પછી મધર નેમમાં તમારા મમ્મીનું નામ નાખી દેવાનું. પછી થોડુંક નીચે આવી. હવે અહીંયા કોમ્યુનિટી એટલે કે કેટેગરી આની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જનરલ, પછી EBC એટલે કે EWS વાળાને EBC તે સિલેક્ટ કરી લેવાનું. પછી OBC, SC, ST, પછી અહીંયા કાસ્ટ સિલેક્ટ કરવાની થશે એટલે કે તમારી કઈ જ્ઞાતિ છે તમારે જે લાગુ પડતી હોય તમારે આમાં જોઈ લેવાની, એની સિલેક્ટ કરી લેવાની. પછી અહીંયા રિલિજન, તમારે જે રિલિજન લાગુ પડતો હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી મેરિટલ સ્ટેટસમાં તમારે સિલેક્ટ કરી લેવાનું, મેરિટ હોય મેરિટ, અનમેરિટ અનમેરિટ, જે તમારે જે લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે પેરેન્ટ ઓક્યુપેશન એટલે કે તમારા પપ્પા છે એ હાલમાં શું કરે છે, ધંધો કરે છે કે કઈ મજૂરી કરે છે, જે કરતા હોય અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારા પપ્પા જે હાલમાં કરતા હોય નોકરી કે ધંધો એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. પછી આ એન્યુઅલ ફિમેલ ઇન્કમ એટલે કે તમે જે આવકનો દાખલો કઢાવેલો એમાં જે આવક લખેલી હોય એ તમારે એન્ટર કરી દેવાની. પછી ઓર્ફન એટલે કે જો કોઈ વિદ્યાર્થી છે એ અનાથ હોય તો એને યસ કરવાનું અને જો કોઈ વિદ્યાર્થી અનાથ ન હોય તો નો ટીક રહેવા દેવાનું. પછી આ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઓટોમેટિક લખેલો આવી જશે જ્યારે આપણે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે ડિટેલ નાખી હોય એ પ્રમાણે. પછી આ ઓપ્શન છે ડે સ્કોલર અને હોસ્ટેલર એટલે તમે જો હોસ્ટેલમાં રહેતો
તો તમારે હોસ્ટેલ સિલેક્ટ કરવાનું, અને તમે હોસ્ટેલમાં ન રહેતા હોય તો તમારે ડે સ્કોલર સિલેક્ટ કરી લેવાનું. તમે હોસ્ટેલ સિલેક્ટ કરશો તો અહીંયા ઓપ્શન ખુલી જશે કે ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, કઈ રીતની છે એ, અને તમે ડે સ્કોલર સિલેક્ટ કરશો તો આ કંઈ તમારે એન્ટર કરવાનું નહીં થાય. પછી હેબિટેશન ટાઈપ એટલે કે તમે રૂરલમાં રહ્યો છો કે અર્બનમાં. જો તમે ગામડે રહેતા હોય તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું, અને તમે સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું. પછી થોડુંક નીચે આવી. હવે અહીંયા છે કરંટ એડ્રેસ અને નીચે છે પરમેનન્ટ એડ્રેસ. અહીંયા આપણે જે રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે આપણી ડિટેલ આપણે નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. જો આમાં કંઈ ચેન્જ ન હોય તો તમારે કંઈ એમને રહેવા દેવાનું. પણ જો કોઈ વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરતો હોય અને તે જગ્યાએ હોસ્ટેલમાં રહેતો હોય તો કરંટ એડ્રેસમાં ફરજિયાત એને હોસ્ટેલનું એડ્રેસ નાખવાનું. જો લખેલું છે કે હોસ્ટેલર શુડ મેન્શન ધેર હોસ્ટેલ એડ્રેસ, એટલે કે જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે હોસ્ટેલનું એડ્રેસ નાખી દેવાનું, અને તમે જો હોસ્ટેલમાં ન રહેતા હો તો તમારે તમારું ઘરનું જ તે એડ્રેસ નાખી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આની અંદર આપણે બેંક ડિટેલ નાખવાની થશે. હવે આગળ આપણે જે આધાર કાર્ડ નંબર નાખેલો હોય એ અહીંયા લખેલો આવી જશે. પછી તમારે ચેક સ્ટેટસ ફોર બેંક એન્ડ આધાર લિંકિંગ એના પર ક્લિક કરી દેવાની. તમને ઓટોમેટિક અહીં લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર છે એ બેંક અકાઉન્ટ લિંક થયેલો છે, કઈ તારીખે એ લખેલો આવી જશે. જો કે આ તારીખે તમારો લિંક થયેલો છે, અને જો તમારો આધાર કાર્ડ નંબર બેંક સાથે લિંક થયેલો ન હોય તો તમારી સ્કોલરશિપ જમા નહીં થાય. એટલે તો એ લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર બેંક અકાઉન્ટ સાથે લિંક નથી. તમારે બેંકે જઈને એ એકવાર લિંક કરાવી નાખવાનો, જેથી સ્કોલરશિપ જમા થવામાં કંઈ પ્રોબ્લેમ ન પડે. પછી ઓકે આપી દેવાનું, એટલે એ લખેલો આવી જશે કે તમારું આધાર કાર્ડ ઓલરેડી લિંક છે. પછી એ બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાનું. પછી તમારો બેંકમાં જે એકાઉન્ટ હોય એનો IFSC કોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. શો બેંક ડિટેલ પર ક્લિક કરી દેવાનું, એટલે એ તમારું કઈ બેંકમાં ખાતું છે અને કઈ જગ્યાએ છે એ લખેલું આવી જશે. પછી તમારો જે બેંક અકાઉન્ટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો, અને એની અકાઉન્ટ નંબર તમારે બીજી વાર એન્ટર કરી દેવાનો. 2 વાર તમારે તમારો બેંક અકાઉન્ટ નંબર હોય એન્ટર કરવાનો થશે. પછી તમારી બેંકની પાસબુકમાં જે રીતે નામ લખેલું હોય સેમ તમારે અહીંયા બોક્સમાં લખી નાખવાનું. કેપિટલમાં બધું લખેલું હોય તો બધું કેપિટલમાં, સ્મોલમાં લખેલું સ્મોલમાં. જે રીતે બેંકની પાસબુકમાં પહેલા પેજ ઉપર તમારું નામ લખેલું હોય સેમ તમારે અહીંયા લખી નાખવાનું. અને આગળ આપણે જે પ્રોફાઇલમાં નામ નાખેલું હોય એવી જ રીતે આમાં લખેલું હોય તો તમારે એસ પર પ્રોફાઇલ કરશો એટલે ઓટોમેટિક લખેલું અહીંયા આવી જશે. અને જો અલગ રીતે લખેલું હોય તો તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે અહીંયા જે બોક્સ એના ઉપર ક્લિક કરીને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે છે એકેડેમિક ડિટેલ, એટલે કે હાલમાં આપણે આઈટીની અંદર જે અભ્યાસ કરીએ છીએ એની બધી આપણે ડિટેલ નાખવાની થશે. કઈ રીતે નાખવી આપણે એક પછી એક જોતા જવી. તો આ પેલું છે એડમિશન ટાઈપ, એટલે કે રેગ્યુલર સીટ. એક ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ થશે, એ આપણે એમનો રહેવા દેવાનો. પછી એન્ડોમેન્ટ નંબર, એટલે કે આઈટીઆઈમાં તમારો એન્ડોમેન્ટ નંબર શું છે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી અહીંયા સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, એમાં એક ઓપ્શન આવશે આઈટીઆઈનો, એટલે આપણે આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય અને આઈટીઆઈમાંથી આપણે સ્ટાઇપેન્ડ મળે છે એટલે એક જ ઓપ્શન આવશે આઈટીઆઈ, આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાનું. આ બીજો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે કે કેટલા વર્ષનો તમારો કોર્સ છે, 1 વર્ષનો છે, 2 વર્ષનો છે કે 6 મહિનાનો છે, તમે કેટલા વર્ષના કોર્સમાં એડમિશન લીધું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ત્રીજો ઓપ્શન છે ટ્રેડ યર, એટલે કે તમે હાલમાં કયા વર્ષમાં અભ્યાસ કરો છો. જો 1 વર્ષનો કોર્સ હોય તો એક જ ઓપ્શન આવશે ફર્સ્ટ યર, પણ જો 2 વર્ષનો કોર્સ હોય તો 2 ઓપ્શન આવશે કે ફર્સ્ટ યર કે સેકન્ડ યર. તમે જે વર્ષમાં અભ્યાસ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમારી આઈટીઆઈ છે એ કયા જિલ્લાની અંદર આવેલી છે એ તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. પછી સિલેક્ટ કર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે જિલ્લાની અંદર જેટલી પણ આઈટીઆઈ હશે એ બધાના નામ આવી જશે. તમારી જે આઈટીઆઈ હોય એ તમારે આમાંથી સિલેક્ટ કરી લેવાની. તમે આઈટીઆઈ સિલેક્ટ કરશો એટલે આ એક બીજો ઓપ્શન ખુલી જશે કે બ્રાન્ચ કોર્સ, એટલે કે તમારો કયો ટ્રેડ છે એ તમારે ટ્રેડ સિલેક્ટ કરવાનો થશે. તમારે જે પણ ટ્રેડ હોય એ તમારે આમાંથી સિલેક્ટ કરી લેવાનું. પછી આયા છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને કમ્પ્લીશન ડેટ, એટલે કે આઈટીઆઈમાં જ્યારે ભણવાનું શરૂ થયું હોય એ ડેટ તમારે આયા એન્ટર કરવાની, અને તમારો જે કોર્સ છે એ ક્યારે કમ્પ્લીટ થશે એ તમારે આયા નાખી દેવાની. મોસ્ટલી સ્ટાર્ટ ડેટ છે એ 1/9/2023 આવશે જો આ વર્ષે એડમિશન લીધું હોય તો, અને ગયા વર્ષે લીધું હોય તો 1/9/2022 આવશે. એવી જ રીતે કમ્પ્લીશન ડેટ છે એ 28/6/2024 આવશે જો 1 વર્ષનો કોર્સ હોય અને 2023 ની અંદર તમે એડમિશન લીધેલું હોય, અને 2 વર્ષનો કોર્સ હોય અને 2023 ની અંદર તમે એડમિશન લીધેલું હોય તો આયા 28/6/2025 આવશે. આ જે ડેટ તમને બતાવી છે એ ફક્ત તમારા રેફરન્સ માટે જ છે. તો એ તમારે જે આ ડેટ છે એકવાર તમારા જે સર હોય એની આગળ તમારે વેરીફાઈ કરી લેવાનું. એ તમને જે ડેટ કહે એ તે તમારે સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટમાં એન્ટર કરી દેવાની. આ બધી ડિટેલ એન્ટર થઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે છે અટેચમેન્ટ, એટલે કે આમાં આપણે બધા જે ડોક્યુમેન્ટ હોય ઓરિજિનલ એ અપલોડ કરવાના થશે. કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને કઈ રીતે કરવાની એ આપણે એક પછી એક જોતા જઈએ. જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે એનું આ લિસ્ટ આપેલું છે. હાલમાં આપણે 4 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જો કોઈને આમાંથી ઓછા ડોક્યુમેન્ટનું લિસ્ટ આવે કે વધારે આવે તો એ પ્રમાણે તમારે વાંચીને અપલોડ કરી લેવાના. હાલમાં જે 4 ડોક્યુમેન્ટ છે એ આપણે અપલોડ કઈ રીતે કરવા એ જોવી તો કે આ જે ડોક્યુમેન્ટ છે બધા એ તમારે જેપીજી અથવા જેપીઈ અથવા જેપીજી અથવા પીડીએફ 4 માંથી કોઈ પણ એક ફોર્મેટમાં રાખી દેવાના, અને એની સાઈઝ
સાઇઝ જે છે ડોક્યુમેન્ટની એ 1 MB થી નીચે તમારે રાખવાની. એનાથી વધારે હશે તો તમને અપલોડ કરવા નહીં દે. અને આ જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો એ બધા ઓરિજિનલ અપલોડ કરવાના થશે. કોઈની ઝેરોક્સ કોપી ચાલશે નહીં. જો તમે અપલોડ કરશો તો કદાચ ફોર્મ તમારું રિજેક્ટ પણ થઈ શકે. પેલું છે ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક. એટલે કે આગળ આપણે જે બેંક ડિટેલ નાખી એ બેંકની પાસબુકનું પેલું પેજ જે હોય એ તમારે અપલોડ કરવાનું થશે. અથવા તમે એ બેંકનો કેન્સલ ચેક હશે એ અપલોડ કરશો તો પણ ચાલશે. અપલોડ કરવા માટે તમારે પ્રથમ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી જે બેંક પાસબુક છે એનો એકાઉન્ટ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે જગ્યાએ તમારી બેંક પાસબુકની ફાઇલ પડી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કરીને પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. અપલોડ થઈ જશે એટલે અહીંયા લખેલું આવી જશે કે ક્યારે તમે અપલોડ કર્યું. હવે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હોય એ આપણે એકવાર વેરીફાઈ કરવા માટે જોવું હોય તો તમે વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે સાઈડમાં ડાયલોગ બોક્સ ખુલી જશે. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હશે એ તમને અહીંયા બતાડશે. એવી જ રીતે અહીંયા બીજો ઓપ્શન છે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો. એ અપલોડ કરવા માટે તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનો અને આવકનો દાખલો જે હોય એનો નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે જગ્યાએ પીડ્યો હોય એ સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો આવકનો દાખલો અપલોડ થઈ જશે. એવી જ રીતે અહીંયા એડમિશન રિસિપ્ટ એટલે કે તમે જે ફી ભરેલી હોય એની પહોંચ તમારે અહીંયા અપલોડ કરવાની થશે. એ પણ તમારે અહીંયા ટિક કરીને જે ફીની પહોંચ હોય એનો નંબર એન્ટર કરી દેવાનો અને બ્રાઉઝ ઉપર ક્લિક કરીને ફાઇલ જે પડી હોય સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. હવે જો SC અને ST વિદ્યાર્થીઓ હશે એને કદાચ ફી ભરવાની ન થતી હોય એને આ એડમિશન રિસિપ્ટ વાળો ઓપ્શન નહીં આવે. એને પહેલા બે અને છેલ્લો ઓપ્શન છે ત્રણ જ ઓપ્શન આવશે. પછી એવી રીતે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જેને કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતું હોય એને અપલોડ કરવાનું થશે. આ બોક્સ ઉપર ક્લિક કરીને કાસ્ટ સર્ટિફિકેટ નંબર જે હોય એન્ટર કરી દેવાનો અને પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું હોય સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે એ પણ અપલોડ થઈ જશે. ચારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે થોડુંક નીચે આવી જવાનું. પછી ફોટો અટેચમેન્ટ એટલે કે તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો એ તમારે અપલોડ કરી દેવાનો અને એની સાઇઝ તમારે 2 MB થી નીચે રાખવાની. પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પડ્યો હોય એના ઉપર ક્લિક કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો ફોટો અપલોડ થઈ જશે. પછી થોડોક નીચે આવી ઉપર બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય અને આગળ બધી માહિતી નાખેલી છે એકવાર તમારે જોઈ લેવાની. બધી ઓકે હોય તો તમારે સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાની. સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આખી એપ્લિકેશન સેવ થઈ જશે. પછી તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે આખું ફોર્મ ભર્યું એ આવી જશે પણ એમાં તમારે ડ્રાફ્ટ એવું લખેલું હશે. તમારે એકવાર વેરીફાઈ કરાવવું હોય તો કોલેજમાં તમારે જે સર હોય એને આગળ એકવાર વેરીફાઈ કરાવી લેવાનું કે બધી ડિટેલ નાખેલી છે ઓકે છે કે નહીં. અને જો તમે ડિટેલ નાખેલી હોય તમને ખ્યાલ જ છે કે બધી ઓકે જ છે અથવા તમે ડ્રાફ્ટ બતાડો અને બધી ડિટેલ ઓકે જ હોય તો ફરીથી તમારે જે આપણે શરૂઆતમાં લોગિન કર્યું એવી રીતે તમારું લોગિન કરી લેવાનું એટલે આ રીતનું ખુલશે અને ફરીથી તમે લોગિન કરો અને આ રીતનું ખુલે એમાં તમે અટેચમેન્ટ જે છેલ્લો ઓપ્શન હતો એના ઉપર વ્યૂ જવાનું અને નીચે આ રીતનું જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાનું. પછી વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું એટલે મોબાઈલ નંબર પર OTP આવશે એ નાખી દેવાનું. પછી આ જે લાલ કલરનું કન્ફર્મ અને ફાઇનલ સબમિટ બટન છે પછી તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું જે આ સ્કોલરશિપનું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. પછી ફરીથી તમારે આ પ્રિન્ટ કાઢી લેવાની જે ફોર્મ ભર્યું છે અને એ તમારે સાચવીને રાખવાની અને એક પ્રિન્ટ છે એ અને બધા ડોક્યુમેન્ટ છે એ ફિઝિકલ ફોર્મમાં પણ તમારે કોલેજમાં સબમિટ કરવાના થશે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે ITI ની અંદર સ્ટાઇપેન્ડનું જે ફોર્મ છે એ ડિજિટલ ગુજરાત ઉપર ઓનલાઈન કઈ રીતે ભરવું. હજી જો તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી હોય તો તમને કંઈ ખ્યાલ ન આવે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને જો આ વિડીયો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો બીજાને પણ શેર કરજો જેથી તે ફોર્મ ભરે ત્યારે એને કાંઈ પણ મુશ્કેલી ન પડે. થેન્ક યુ. આભાર.